વાગરાની વિલાયત જીઆઈડીસીમાં આવેલ જ્યુબિલન્ટ કંપનીના 15 કામદારોને લઈ જતી પિકઅપ વાનની બ્રેક ફેલ થતા ભૂત બંગલા પાસે પિકઅપ પલટી ખાઈ જતા તેમાં ઈજાગ્રસ્ત 2 કામદારોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે 15 થી વધુ કામદારોને ઈજા પહોંચી હતી। વાગરાના વિલાયત જેડીસી નજીક ભૂત બંગલો પાસે પિકઅપ વાનમાં બ્રેક ફેલ થઈ જતા પિકઅપ પલટી મારી જતા 2ના મોત નીપજ્યા હતા, જ્યારે 13 કરતા વધુ પિકઅપમાં સવાર કામદારો ઈજાગ્રસ્ત થયા હતા। ભરૂચ ઔદ્યોગિક વસાહતમાં અનેક નાની મોટી કંપનીઓ કાર્યરત છે, જેમાં કામ કરતા કામદારોને કંપની પર લઈ જવા અને મૂકવા માટે ઇકો પિકઅપ સહિતના વાહનો ઉપયોગમાં લેવામાં આવે છે। જો કે આ વાહનમાં નિયમો અને ક્ષમતા કરતા 1.5 કામદારો ભરી મુસાફરી કરાવવામાં આવે છે, ત્યારે આજે વાગરાની વિલાયત જેડીસી નજીક ભૂત બંગલા પાસે પિકઅપ વાનને અકસ્માત નડ્યો હતો, જેમાં 2ના મોત નીપજ્યા હતા, જ્યારે 13 કરતા વધુ કામદારો ઈજાગ્રસ્ત થયા હતા। વાગરા તાલુકાના વિલાયત જેડીસીમાં જ્યુબિલન્ટ કંપનીમાં 15 કરતા વધુ કામદારોને લઈને જઈ રહેલ ભરૂચ પાર્સિંગ પિકઅપ વાન વિલાયતમાં ભૂત બંગલા નજીક પહોંચતા પિકઅપ વાનની બ્રેક ફેલ થઈ જતા ચાલક શેખ સિદ્દીક મોઇનુદ્દીને પિકઅપ પર કાબુ ગુમાવતા પિકઅપ પલટી મારી જતા વાહનમાં સવાર 13 કરતા વધુ કામદારો સહિત ચાલકને ઓછી વધતી ઈજા પહોંચી હતી, જેમાં ગંભીર ઈજાને પગલે શ્રમિક કુંદન કુમાર સિંહનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું। ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ તેમજ ખાનગી વાહનમાં તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જો કે સારવાર દરમિયાન રોઝા અંસારી નામના વધુ એક શ્રમિકનું પણ મોત નીપજ્યું હતું। આ ઘટનામાં 2 શ્રમિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે વધુ 2 શ્રમિકો હજુ પણ ગંભીર હાલતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે। ઘટનાની જાણ થતા જ વાગરા પીએસઆઈ અનિતાબા જાડેજા સહિતના પોલીસ કાફલાએ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા, જ્યાં પોલીસે અકસ્માતમાં 2 લોકોના મોત અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે જીઆઈડીસીમાં અનેક નાની મોટી કંપનીઓ કાર્યરત હોય છે, જેમાં કામદારોને લઈ જવા અને લઈ આવવા માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। જો કે આ વાહનોમાં ઘેટા બકરાની જેમ મુસાફરોને ભરીને વહન કરાવવામાં આવતા હોય છે, ત્યારે કંપનીમાં કોઈ હોનારત સર્જાય ત્યારે તો કામદારોના જીવનો જોખમ રહેતો જ હોય છે, પરંતુ કંપની સુધી પહોંચવા અને કંપનીથી પરત ઘરે પહોંચવામાં પણ જીવનો જોખમ હોવાનો આવી જોખમી સવારી પરથી સાબિત થઈ રહ્યું છે। વારંવાર આવા અહેવાલો પ્રકાશિત થતા હોય છે, પરંતુ પોલીસની રહેમ નજર હેઠળ આડેધડ આવા વાહનો દોડતા હોય, જેને લઈને પોલીસે પણ આવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવી એટલી જ જરૂરી છે। શું નામ છે? શેખ સિદ્દીક મોઇનુદ્દીન। ક્યાંથી ક્યાં જતા હતા? શું બનાવ? અમે જતા હતા વાગરા જ્યુબિલિયન્ટ પર, એની મેં ગાડીની વચ્ચે વિલાયત ભૂત બંગલો છે, ત્યાં આગળ ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ, ગાડી કંટ્રોલ રહી ના, એટલે ગાડી પલટી મારી ગઈ છે। કેટલા જણા? મિનિમમ 15 થી 20 જણ હતા ગાડીમાં। વાગ્યું હશે મિનિમમ 5-7 જણને વાગ્યું હશે। કયા કારણસર ગાડીની બ્રેક ગાડીમાં મારા ખ્યાલથી કાલનું મેં કીધેલું હતું શેઠને કે ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ, તે છતાં ઓઇલ નાખ્યું તો મેં ગાડી ચલાવી, બ્રેક લાગી, પણ જ્યારે વિલાયતનું આવ્યું ત્યારે બ્રેક લાગી ના।